હાય રાકેશભાઈ, હેલો, કેમ છો? બસ એકદમ. તમારો કેદારનાથનો એક્સપિરિયન્સ શું કહે છે? જોઈને તમને યાદ આવી જશે. શું બને? એકદમ બેસ્ટ, મજા આવી ગઈ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બીજું કઈ એક્સપિરિયન્સમાં કહીએ તો ગજબ એક્સપિરિયન્સ. ત્રિનેત્ર ડીજેના ઓનર દિલીપભાઈ, બોલો. દક્ષેશભાઈએ જે આયોજિત કરી હતી ટ્રીપ કેદારનાથની, બહુ જ સક્સેસફુલ, બહુ જ સારી, બહુ યાદગીરી વાળી, જિંદગીનું સ્વર્ગ છે. એકવાર તો કેદારનાથ આવવું જ જોઈએ. ઓકે, દક્ષેશભાઈનો ખૂબ ખૂબ આભાર. ના દીપભાઈ, બોલો. દીપ એન્ટરપ્રાઇઝના માલિક. દક્ષેશભાઈના લીધે અહીંયા આવાયું અને બીજી વાર બધા જ ભાઈબંધોને હું તો કહીશ ખાસ કે આવા જેવું છે ને હવે નેક્સ્ટ વાર હું તો અત્યારે જ કહું દિવાળી પછી તરત આવું જેવું છે. એટલી વધારે દિવાળી પછી પણ દિવાળી પછી કેદારનાથ મંદિર બંધ થઈ જાય છે એટલે દીપભાઈની ભૂલ થાય છે. એના પછી તરત કહેશે ત્યારે તરત આવીશું પણ અવાશે ફરી બીજી વાર આવવાનું મન થાય. ચલો નવદીપભાઈ, આ ભાઈની રાજપીપળામાં મોબાઈલની દુકાન છે. હા, મજા આવી ગઈ. બાકી અહીંનું વાતાવરણ બી જોરદાર છે. સંજયભાઈ, શ્રીજી સાઉન્ડના ઓનર. બોલો બહુ મજા આવી છે. બીજું કઈ? હેમંતભાઈ, હેમંત સપકાલ. કેદારનાથ બધાએ જ આવવું જોઈએ. મારું 2 વર્ષ કેન્સલ થયું હતું પણ આ વર્ષે દક્ષેશભાઈ આવવાનું અહીંયા સક્સેસફુલ કરી દીધું છે. જો કેદારનાથ આવતા આવું બી થાય વડીલો, જોઈ લેજો. દીપ એન્ટરપ્રાઇઝ જો અત્યારે રિવ્યુ આપી રહેલા છે ભાઈ. આ રાકેશભાઈ, શૈલેષભાઈ, શું કહે છો? તમારો એક્સપિરિયન્સ શું કહે છે? બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. મહાદેવના દર્શન એટલે આમ સ્વર્ગમાં પહોંચી ગયા એવું લાગ્યું અમને. બહુ સરસ દર્શન. બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ. અમારા નવા મિત્ર બી બની ગયા છે બધા. જય ભોલે. અમિતભાઈ, બહુ મજા આવી. વધારે સ્પીચ આવતો નહીં આપણને. બોલો. સ્વર્ગ છે દુનિયાનું. લીધો જય કેદારનાથ, હર હર મહાદેવ. કેદારનાથના દર્શન એકદમ સારી રીતે થઈ ગયા છે. બાબાને પ્રાર્થના કરીશ કે બીજી વાર અમને જલ્દી બોલાવે. અંકલભાઈ, શું કહો છો? ખૂબ સરસ ટ્રીપ અમારી બહુ મજાની રહેશે. કેદારનાથના દર્શન કરાવે. આ હિતેશભાઈ, એસ પર મ્યુઝિક આર્ટ. થેન્ક યુ. જો આવી રીતના ફોટો બી આવે ભાઈ, જોઈ લો. આ દિલીપભાઈ, અત્યારે અમે ચોકટામાં છે. થેન્ક યુ દક્ષેશ અમને લાવવા માટે. 16 જણની ટીમ છે. 16 જણ બધા જોરદાર છે અને કેદારનાથનો એક્સપિરિયન્સ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. થેન્ક યુ. ઉભારો બધા. અહીંયા હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચલો આવી જાઓ. દમાભાઈ બોલો. તમે જોરદાર એક્સપિરિયન્સ રહ્યો કેદારનાથનો. સ્વર્ગમાં આવી ગયા એવું લાગે છે. દક્ષેશભાઈનો ખૂબ ખૂબ આભાર. પ્રકાશભાઈ બેકરી. દક્ષેશભાઈ થેન્ક યુ લાવવા માટે. બાબા પાસે આવ્યા, બહુ મજા આવી. ડર બી લાગતો હતો, મજા બી આવતી હતી, પણ બહુ જ મજા છે. મિની સ્વર્ગ છે, સ્વર્ગ. આ બધા મારો ઉપર આવે, મારો કશું જ નથી. કેદારનાથ પૈસાથી ના આવે, કિસ્મત જોઈએ, ભગવાનનો સાથ હોય તો જવાય. નહીં તો કરોડો લોકો રૂપિયા હોય ને તો બી લોકોની ટિકિટ કેન્સલ થાય છે. એ વાત તો સાચી છે. અમે લોકો 5 વર્ષથી નક્કી કરતા હતા. કેદારનાથ આવવા માટે ઈચ્છા જોઈએ, પોતાના દિલથી ઈચ્છા જોઈએ. આમાંથી કેટલા જણ છે કે એમને મેં કીધું કે કેદારનાથ આવજો, તૈયારીમાં હા પાડી એટલે અત્યારે પહોંચી શક્યા. એક ભાઈ છે, પેલા શૈલેષભાઈ છે. શૈલેષભાઈને મેં એકદમ ભૂલી ગયેલો હતો. મારા એક રોનક કરીને ફ્રેન્ડ છે, એને યાદ કરા, તૈયારીમાં ફોન કર્યો, કેદારનાથ આવું છે, 10,000 ગૂગલ પે કરી દીધા તરત, અને તરત 10 મિનિટમાં મેં ટિકિટ થઈ ગઈ. એકદમ સ્પીડમાં અમનું બુકિંગ થયું છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.